નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર જે 6 જાન્યુઆરી 2019ના રોજ જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લેવામાં આવી હતી, તો તેની એક્ઝામનું કટ ઓફ માર્ક્સ જાહેર કરી દેવામાં આવેલા છે। તો કેટલા માર્ક્સ સુધીનાને ફિઝિકલ પરીક્ષા માટે બોલાવવામાં આવશે, તો તેના માટે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં પહેલાં બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેને કારણે તમને અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે। તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયોમાં આપણે એ વાત કરીશું કે પોલીસ કોન્સ્ટેબલની જે એક્ઝામ લેવામાં આવી હતી, તો તેના દ્વારા કટ ઓફ જાહેર કરી દેવામાં આવેલું છે અને કેટલા માર્ક્સ સુધીના વિદ્યાર્થીઓને ફિઝિકલ ટ્રેનિંગ માટે બોલાવવામાં આવશે। તો તમે વિડીયો અંદર જોઈ શકો છો કે 5/2/2019ના રોજ લેખિત પરીક્ષાની આખરી જવાબ વહી અને ઉમેદવારોને ગુણ જાહેર કરવામાં આવેલા હતા। બરાબર। લોકરક્ષક કેડરની શારીરિક કસોટી 26/2/2019થી 9/3/2019 દરમિયાન રાજ્યના 6 પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે। એટલે 24 તારીખથી એટલે કે 26 ફેબ્રુઆરીથી ફિઝિકલ ટેસ્ટ એટલે ગ્રાઉન્ડ માટેની જે ટેસ્ટ છે તે ચાલુ થશે અને 9 માર્ચ સુધી આ સમગ્ર જે ટેસ્ટ છે તે આખા ગુજરાતની અંદર ટોટલ રાજ્યના 6 ગ્રાઉન્ડ ઉપર આ પોલીસ કસોટીનું આયોજન કરવામાં આવેલું છે। ત્યાર પછી હાજર ઉમેદવારોના લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ અને વધારાના ગુણ માટે માન્ય પ્રમાણપત્ર, જ્યારે તમે ફોર્મ ભરેલું હોય ત્યારે તમને કીધેલું કે ભાઈ એનસીસીનું પ્રમાણ સી સર્ટિફિકેટ છે, ત્યાર પછી રક્ષા શક્તિ યુનિવર્સિટી, બરાબર, જે રીતે જે પણ માર્ક્સ મળતા હશે તે માર્ક્સનો સરવાળો કરીને કેટેગરી વાઇઝ પ્રમાણે મેરિટ લિસ્ટ બનાવવામાં આવેલું છે અને આ જે લિસ્ટ આવેલું છે તો તેને પરિણામે જેટલી જગ્યા છે એને 8 ગણા વિદ્યાર્થીઓને આ ટ્રેનિંગ માટે બોલાવવામાં આવશે। બરાબર। એટલે કે ફિઝિકલ ટેસ્ટ માટે જેટલી જગ્યાઓ છે, એક્ઝામ્પલ તરીકે 9000 જગ્યાઓ હોય તો એને 8 ગણા ઉમેદવારોને આ ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં મેરિટના ધોરણે બોલાવવામાં આવશે। બરાબર। તો મેરિટની આપણે વાત કરીએ તો કે કેટેગરી પ્રમાણે જો વાત કરીએ તો જનરલ કેટેગરીનું જો પુરુષ ઉમેદવારનું આપણે મેરિટની વાત કરીએ તો કટ ઓફ એનું રહેશે 65। એનો મતલબ એવો થાય કે જે ઉમેદવારોને જે વિદ્યાર્થીને 65 કે 65 કરતાં વધારે માર્ક્સ આવેલા હશે તે આ ફિઝિકલ ટ્રેનિંગમાં લાયક બનશે। બરાબર। 65 કરતાં ઓછા માર્ક્સ જે વિદ્યાર્થીઓને આવેલા હશે તે ફિઝિકલ ટ્રેનિંગ માટે લાયક બનશે નહીં। ત્યાર પછી ઉમેદવારની સંખ્યા કેટલી, તો કે 28,728 જેટલા ઉમેદવારોને આખા ગુજરાતમાંથી ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। ત્યાર પછી મહિલા ઉમેદવારીની વાત કરીએ તેનું કટ ઓફ છે 47 ઓપન કેટેગરીમાં, એટલે કે જનરલ કેટેગરીની અંદર ઉમેદવારોની સંખ્યા તો કે 12,703। ત્યાર પછી સૈનિક હોય તો એમાં કટ ઓફ 40 છે અને ઉમેદવારની સંખ્યા કેટલી છે 77। એટલે આમ જોવા જઈએ તો ઓપન કેટેગરી એટલે કે જનરલ કેટેગરીનું જે મેરિટ છે તે 65ની આસપાસ રહેશે પુરુષ માટે અને ઉમેદવારની સંખ્યા કેટલી આવશે 28,728। બરાબર। ત્યાર પછી એસસી કેટેગરીની વાત કરીએ તો કે એનું જે મેરિટ છે તે 58.25, બરાબર, 58.25 એસસી કેટેગરી માટે રહેશે પુરુષ ઉમેદવાર માટે અને એની સંખ્યા છે 3,466। ત્યાર પછી મહિલા ઉમેદવારોની વાત કરીએ તો 41 મેરિટ રહેશે એનું, બરાબર, એની સંખ્યા 1,733 છે। માજી સૈનિક ઉમેદવાર એનું કેટલું આવશે તો કે 40। તમે જોઈ શકો છો માજી સૈનિકમાં બધી જ કેટેગરીમાં કેટલું તો કે 40 મેરિટ બનશે। બરાબર, 40 મેરિટ છે એનું અને ઉમેદવારની સંખ્યા અલગ અલગ છે। ત્યાર પછી એસટી કેટેગરીની આપણે વાત કરીએ તો પુરુષ ઉમેદવારનું જે મેરિટ હતું 46.25 રહેશે। ત્યાર પછી ઉમેદવારની સંખ્યા તો કે 8,190 છે। મહિલા ઉમેદવારોનું જે મેરિટ છે તે 40 રહેશે। બરાબર। અને માજીની આપણે વાત કરીએ તે પ્રમાણે 40 એનું મેરિટ રહેશે। ત્યાર પછી એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો આવશે 58.75। એનો મતલબ એવો કે એસસી કરતાં 0.50 કેવું છે વધારે છે। બરાબર। એટલે આસપાસ કહી શકાય। એટલે એસસી કેટેગરીનું અને એસસીબીસી કેટેગરીનું જે મેરિટ છે તે પાસે કહી શકાય। તેમાં ટોટલ ઉમેદવારોની સંખ્યા તો કે પુરુષની અંદર 13,840 છે। બરાબર। અને મહિલાઓનું કટ ઓફ કેટલું તો કે 40 રહેશે। બરાબર। તો કે એસટી અને એસસીબીસી જે મહિલાઓ છે એનું મતલબમાં 40 અને 41ની આજુબાજુ રહેશે। ઉમેદવારોની સંખ્યા કેટલી તો કે 5,346। બરાબર। આ રીતે ટોટલ 8 ગણા ઉમેદવારોની વાત કરીએ તો ટોટલ પુરુષની અંદર 54,224 જેટલા ઉમેદવારો બોલાવવામાં આવશે અને મહિલાઓની અંદર 21,657 ઉમેદવારો બોલાવવામાં આવશે, જ્યારે માજી સૈનિકની અંદર 131
જેટલા ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે, બરાબર. બીજી વસ્તુ એ કે જ્યારે તમે ફોર્મ ભર્યું હશે ત્યારે તમને વધારાના રમતગમતના ગુણ, જે તમારી પાસે સર્ટિફિકેટ હોય, બી સર્ટિફિકેટ હોય, સી સર્ટિફિકેટ વગેરે હોય, તો એના તમને ગુણ એક્સ્ટ્રા એટલે કે એડ કરવામાં આવ્યા છે. અને આ એક ગુણ એડ કરીને તમારું જે મેરિટ છે તે બનેલું હશે, બરાબર. તો કે જે ઉમેદવારોના વધારાના ગુણ રમતગમત, એનસીસી, સી સર્ટિફિકેટ હોય અથવા રક્ષા શક્તિ યુનિવર્સિટી અને વિધવાના પ્રમાણપત્રોના ગુણ ઉમેરવામાં આવેલ છે, તે જાહેરાત સમયે ઓનલાઈન અરજી કરતી વખતે ભરવામાં આવેલ માહિતીને આધારે ઉમેરવામાં આવેલ છે. એટલે જે મિત્રોએ આજે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આ સર્ટિફિકેટ એડ કરેલું હશે તો તેવા જ વિદ્યાર્થીઓને આ જે ગુણ છે, જે પણ ગુણ હશે તે મળવાને પાત્ર બનશે. પાછળથી કોઈ પણ, બરાબર, લખેલું છે કે જેથી ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેદવાર આવેલ ગુણ રદ ગણાશે અને નિયમોની અનુસાર કાર્યવાહી થશે અને બંધન કરતા રહેશે. આ રીતે. ત્યાર પછી બીજી વસ્તુ કે પ્રમાણપત્રો અંગેની જે ઉમેદવારોએ ઓનલાઈન માહિતી ભરેલ હતી તેવા જ ઉમેદવારોને ગુણ ઉમેરવામાં આવેલ છે, જેની હવે કોઈ પણ સંજોગોમાં નવી અરજી સ્વીકારવામાં આવશે નહીં. આગળ જે વાત કરી તે પ્રમાણે જે મિત્રોએ ફોર્મ ભરતી વખતે બી નામનું સર્ટિફિકેટ કે એનસીસીનું કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ એડ કરેલું હશે અથવા વિધવાનું સર્ટિફિકેટ એડ કરેલું હશે તેવા જ મિત્રોને જે ગુણ મળવાને પાત્ર બનશે. બાકીના વિદ્યાર્થીઓને પાછળથી કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ત્યાર પછી ઉપરોક્ત જણાવેલ કટઓફ મુજબ શારીરિક કસોટીની યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોએ પોતાના ગુણ જોવા માટે અહીં ક્લિક, એટલે કે તમને એક લિંક આપેલી છે, બરાબર. આ લિંક ઉપરથી તમે તમારું જે મેરિટ છે તે તમે જોઈ શકશો, બરાબર. ડિસ્ક્રિપ્શનની અંદર પર હું લિંક આપી દઈશ, વિડીયોની અંદર તમે જોઈ શકો છો. ત્યાર પછી ઉપરોક્ત કટઓફ મુજબ સમાવેશ થયેલ ઉમેદવારોના જ ગુણ મૂકવામાં આવેલ છે. એટલે જે વિદ્યાર્થીઓના 65 કે 65 કરતાં વધારે આવશે ગુણ, તે જ વિદ્યાર્થીઓના જે આ મેરિટ છે તેમાં તમે નામ જોઈ શકશો. 6 નંબર ઉપર છે કે લેખિત પરીક્ષાના ગુણ ચકાસણી માટે રીચેકિંગ માટેની અરજીઓ 5/2/2019 થી 19/2/2019 સુધી મંગાવવામાં આવેલ છે, જેની રીચેકિંગ ચકાસણી કર્યા બાદ હવે જો કોઈ ઉમેદવારના ગુણમાં ફેરફાર થતો હશે અને ઉપરોક્ત જણાવેલ કટઓફ મુજબ ગુણ હશે તો તેવા જ ઉમેદવારોને શારીરિક કસોટીમાં સમાવેશ કરવામાં આવશે અને તે અંગેની વિગતો વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવશે, બરાબર. એટલે કે 65 ઓપન કેટેગરીમાં 65 કરતાં વધારે માર્ક્સ આવશે તો તેને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એ રીતે અલગ અલગ કેટેગરી વાઇઝ પ્રમાણે આવશે. પછી મેં સીસીટીવી કેમેરાનો, બરાબર, મેં આગળના વિડીયોમાં મૂકેલું હતું કે પરીક્ષામાં જે ફિઝિકલનું ગ્રાઉન્ડ છે તે કઈ રીતે હશે, તેમાં કઈ રીતે તમારે દોડવાનું રહેશે, બરાબર, કેટલા સીસીટીવી કેમેરા દ્વારા સંચાલન કરવામાં આવશે, બધી જ માહિતી મેં મૂકેલી છે. જો તમારે વિડીયો જોવાનો બાકી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મૂકી દઈશ, તે વિડીયો તમે જોઈ લેજો. એટલે સમગ્ર જે પણ માહિતી હોય તમારી મગજની અંદર હોય કે ગ્રાઉન્ડ કેવું હશે, કઈ રીતે દોડવાનું હશે, ત્યાંથી શું કરવાનું છે આપણે, તે બધી જ માહિતી મેં વિડીયોની અંદર દર્શાવેલી છે. તો જોવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી બીજી મહત્ત્વની વસ્તુ કે શારીરિક કસોટીના જે પ્રવેશપત્ર છે, બરાબર, શારીરિક કસોટીના જે પ્રવેશપત્ર છે તે તારીખ 20/2/2019ના રોજ સાંજના 16 વાગ્યા એટલે 4 વાગ્યાથી, બરાબર, ઓજસની વેબસાઇટ ઉપર ડાઉનલોડ કરી શકાશે. અને બીજી 7 નંબરનો મુદ્દો મહત્ત્વનો એ છે કે લેખિત પરીક્ષા સમયે સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલો હતો. હાલ તમામ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે, જે તમામ બંધન કરતા રહેશે. તદુપરાંત સમગ્ર પ્રક્રિયામાં કોઈપણ ઉમેદવારે કોઈપણ તબક્કે ગેરરીતિ આચરેલ હોવાનું ધ્યાન આવશે તો તેઓની ઉમેદવારી રદ કરી દેવામાં આવશે. અને બીજી વસ્તુ કે જે વિદ્યાર્થીઓ ફિઝિકલ ટેસ્ટ માટે પાસ થઈ ગયા છે, એટલે કે જે પણ કેટેગરી વાઇઝ પ્રમાણે મેરિટ હતું તેના કરતાં જો તમારે વધારે માર્ક્સ આવેલા હશે તો તમારું જે કોલ લેટર છે, જેને આપણે શારીરિક કસોટીનો પ્રવેશપત્ર છે, તે 20/2/2019ના રોજ, તારીખ 20/2/2019ના રોજ સાંજના 4 વાગ્યાથી ઓજસની વેબસાઇટ ઉપર ડાઉનલોડ તમે કરી શકશો, બરાબર. સૂચનાઓ તમને આપેલી છે. તમારે જો વધારે જૂની સૂચનાઓ જોતી હોય તો આ જે ઓલ્ડ લખેલું છે તેમાં નીચે જોઈ શકો છો, બરાબર, કે ભરતી જાહેર ખબર તારીખ, એમાં નીચે તમને લખેલું છે, ડાઉનલોડ કરી શકો છો લિંક ઉપરથી. ત્યાર પછી તમારે હેલ્પલાઇન નંબર જોતો હોય, બરાબર, કંઈ તમને, બરાબર, માહિતી જોતી હોય વધારે તો તમે 1800-233-5500 એનો હેલ્પલાઇન નંબર છે, બરાબર. તો આ રીતે તમારા મિત્રો હોય, ફ્રેન્ડ્સ હોય કે જે ફિઝિકલ ટ્રેનિંગ માટેની તૈયારી કરી રહ્યા હોય, બરાબર, અને કેટલું તેનું મેરિટ છે તે પ્રમાણે તમે તેને વિડીયો મોકલી શકો છો,
બરાબર, ફરીથી ફટાફટ આપણે વાત કરી દઈએ કે જનરલ માટેનું મેરિટ રહેશે 65, એમાં પુરુષ ઉમેદવારો માટેનું 65 મેરિટ રહેશે, જ્યારે મહિલા માટે 47નું મેરિટ રહેશે. એટલે કે જે વિદ્યાર્થીઓ 65 અથવા 47, બરાબર, પુરુષની આપણે વાત કરીએ તો 65 અથવા તેની કરતાં વધુ આવતા હશે તેને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. જ્યારે મહિલાઓમાં 47 અથવા તેના કરતાં વધુ આવતા હશે તો તેને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. આ રીતે એસસી કેટેગરીની વાત કરીએ તો 58.25 છે, બરાબર, જ્યારે મહિલામાં 41 છે. પછી એસટી કેટેગરીની વાત કરીએ, બરાબર, તો એસટી કેટેગરીમાં 46.25 છે, જ્યારે મહિલામાં 40 છે. અને એસીબીસીની વાત કરીએ તો 58.75 છે, મહિલામાં કેટલું છે 40. અને માજી સૈનિકમાં તો બધી જ કેટેગરીમાં મેરિટ કેટલું છે તો કે 40 રહેશે. એટલે કે 40 કે 40 કરતાં વધારે આવ્યા હશે તો તેવા જે વિદ્યાર્થીઓ મિત્રો છે તે પોલીસની જે ફિઝિકલ ટેસ્ટ છે તેના માટે લાયકાત ગણાશે. બરાબર, તો મિત્રો આજના વિડીયોના આપણા આ હતો જે પોલીસ કોન્સ્ટેબલની ભરતીનું કેટલું કટ ઓફ રહેશે અને કેટલા વિદ્યાર્થીઓને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને ચેનલમાં તમે પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકોન ક્લિક કરી દેજો. તમારા મિત્રો હોય, ફ્રેન્ડ્સ હોય કે જે ફિઝિકલ ટેસ્ટ આપવાના હોય તો તેવા મિત્રો સુધી આ વિડીયો પહોંચી રહે તે માટે વિડીયોને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.